રાજ્ય સરકાર દ્વારા જગતના તાત એવા ખેડૂતોને કપાસ અને મગફળીના પોષણક્ષમ ભાવો નહીં મળતા હોવાથી ભારતીય કિસાન સંઘના નેતા હેઠળ આંદોલનના મંડાલ કરાયા હતા। ભારતીય કિસાન સંઘની મળેલી બેઠકમાં ખેડૂતો દ્વારા અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવ્યો હતો। ખેડૂતોમાં જેટલી મહેનત કરે છે તે પ્રમાણનું તેનું વળતર મળતું નથી। ખાસ કરીને મુખ્ય ઉપજ જેવી કે કપાસ અને મગફળી આ બંને ઉપજમાં સરકાર તરફથી ટેકાના ભાવો જે જાહેર કરવામાં આવે છે તે પોષણક્ષમ ભાવો ખેડૂતોને પોષાય તેમ ન હોવાથી સરકાર સામે લડતના આજથી શ્રી ગણેશ કિસાન સંઘ દ્વારા કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે આજથી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા મોકલવામાં આવતા દૂધ, શાકભાજી તથા કઠોળ સહિતની સામગ્રીઓ મોકલવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। અમને જે કિસાનોને મગફળીના અને કપાસના પોષણક્ષમ ભાવ મળતા નથી, જે 2 વર્ષ પહેલા હતા એના અત્યારે 50% જેવો ભાવ ખેડૂતને મળે છે, એ જે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી એને સામે ખેડૂતો પોષણક્ષમ ભાવ લેવા માટે આજથી આંદોલનના શ્રી ગણેશ કરે છે। ખેડૂત આજે જગતનો તાત છે અને અનાજ, કઠોળ, મગફળીમાં પોતાનો પરિશ્રમ રેડે છે, છતાં પણ એને પોષણક્ષમ ભાવ મળતા નથી। તો આજના દિવસથી ખેડૂતો સમગ્ર જિલ્લાના આંદોલન માટે શ્રી ગણેશ કરે છે। આ જ આંદોલનની અંદર સમગ્ર સૌરાષ્ટ્ર, સમગ્ર ગુજરાત જોડાશે અને સમગ્ર જગ્યાએથી દૂધ, શાકભાજી, કઠોળ, અનાજ જે સિટીમાં અને યાર્ડમાં આવે છે એ બંધ કરી અને સરકારને સખતમાં સખત વિરોધ દર્શાવવાની અમે લોકોએ આજે મીટિંગમાં ઠરાવ પાસ કરી અને નિર્ણય કર્યો। ખેડૂતો પોષણક્ષમ ભાવ મેળવવા લડતના મૂળમાં જોવા મળી રહ્યા છે। દેવાંગ ભુજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ।